સુરત શહેર અત્યારે જાણે ગુનાખોરીના ભરડામાં આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક સમયથી સુરતમાં જાહેરમાં તીક્ષ્ણ હત્યારો વડે હુમલા, જૂથ, અથડામણો અને હત્યાના બનાવમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે। છેલ્લા માત્ર 12 દિવસમાં સુરત શહેરમાં અલગ અલગ 8 જેટલી ઘાતકી હત્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે। આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી છે। સુરત શહેર આપના પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ધસી ગયા હતા। ત્યાં તેમણે પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી કમિશનરને રૂબરૂ મળીને એક સખત શબ્દોમાં લખાયેલું આવેદનપત્ર સુપરત કર્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ ભાજપ નેતાના પરિવારને ન્યાય આપો અને બેફામ હત્યાનો સિલસિલો અટકાવો જેવા બેનરો દર્શાવ્યા હતા, જેથી સુરતમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ કરી છે। સાથે જ ભાજપ પરિવારને ન્યાય મળે તેની પણ માંગ કરી છે। ખૂબ જ સુરક્ષિત સુરત કહેવાતું હતું એ સુરતની અંદર હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ। પોલીસ તંત્રનો ભાજપ સત્તાપક્ષ દ્વારા દુરુપયોગ આનું સૌથી મોટું કારણ છે। વિપક્ષને દબાવવા માટે પોલીસનો એસઓજીનો દુરુપયોગ, વિપક્ષ ઉપર નજર રાખવા માટે આઈબીનો દુરુપયોગ। આઈબી અને પોલીસનું કામ રાજનીતિ કરવાનું બિલકુલ છે જ નહીં। પોલીસનું કામ પોતાના કાર્યક્ષેત્રની અંદર કાયદાની વ્યવસ્થાને સંપૂર્ણપણે મજબૂત બનાવી કાયદો વ્યવસ્થા જાળવવાની એમની જવાબદારી છે। એક એક નાગરિકની સુરક્ષાની જવાબદારી પોલીસ તંત્રની છે। શહેરની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ ન બને, તોફાનો ન થાય, કાયદો વ્યવસ્થા બગડે નહીં, એ જોવાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોની એટલે કે આઈબીની છે। પણ ભાજપ દ્વારા આઈબી અને પોલીસનો સંપૂર્ણપણે દુરુપયોગ થાય છે, જેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે, બેખોફ બની ગયા છે। ગુનેગારોની અંદર પોલીસનો ડર રહ્યો નથી અને સામાન્ય માણસ પોલીસથી ફફડી રહ્યો છે। ખરેખર આનાથી ઉલટું હોવું જોઈએ। જેટલા પણ ગુનેગારો છે એની અંદર પોલીસનો ડર હોવો જોઈએ અને સામાન્ય માણસ પોલીસ પ્રત્યે વિશ્વાસુ બનવો જોઈએ। પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ સામાન્ય માણસને હોવો જોઈએ। એનાથી ઉલટું જ્યારે બની રહ્યું છે ત્યારે સુરત શહેરની અંદર આવી હત્યા જેવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે। પેપરનું પાનું ખોલીને જોઈએ કે મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જોવા જઈએ તો તરત જ સુરત શહેરની અંદર અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર આના માટે જવાબદાર છે। ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે આવી છે, એ વિનંતી કરવા માટે આવી છે કે ભાજપના યુવા મોરચા નેતાની સરેઆમ જે હત્યા થઈ છે એમને ન્યાય મળવો જોઈએ। એ સિવાય જેટલી હત્યાઓ થઈ છે એમના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ।